નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ. હવે છે અગત્યના સમાચાર. ભારતનો T20 વિશ્વકપમાં ભવ્ય વિજય. ડભોઈના ધારાસભ્યની ઉપસ્થિતિમાં એપીએમસી ખાતે વિજય ઉત્સવ મનાવાયો. ડભોઈ સહિત સમગ્ર દેશની નજર ગતરોજ યોજાયેલા T20 વર્લ્ડ કપ ટુર્નામેન્ટ પર હતી. ગતરોજ ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ અમદાવાદ ખાતે રમાઈ હતી, જેમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. રસપ્રદ ક્રિકેટ મેચ નિહાળવા ઠેર ઠેર લોકો ટીવી સામે બેસી ગયા હતા. ત્યારે ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ લાઈવ સ્ક્રીન મૂકી એપીએમસી ખાતે ક્રિકેટ રસિકો માટે મૂકી એક સાથે ક્રિકેટ મેચ નિહાળી અને જ્યારે ભારત કો વિજય થયો ત્યારે લોકોએ ફટાકડા ફોડી જશ્ન મનાવ્યો હતો. ડભોઈ સહિત સમગ્ર દેશની નજર ગતરોજ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડ ફાઇનલ મેચ ઉપર હતી. અમદાવાદ ખાતે યોજાયેલા મેચમાં ભારતનો ભવ્ય વિજય થયો હતો. મેચ નિહાળવા વિવિધ ક્રિકેટ રસિકોએ મોટા સ્ક્રીન મૂકી આયોજન કર્યું હતું. જે સંદર્ભે ડભોઈ એપીએમસી મેદાન ખાતે પણ વિશાળ સ્ક્રીન મૂકી ક્રિકેટ ટુર્નામેન્ટ નિહાળવાનો કાર્યક્રમ ભાજપ દ્વારા રાખવામાં આવ્યો હતો. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેર પ્રમુખ દીક્ષિત દવે, જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, પાલિકા પ્રમુખ બિરેન શાહ સહિત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો અને નગરની જનતા ભારત વિજય થયું ત્યારે આતિશબાજી સાથે જશ્ન મનાવ્યો હતો અને આનંદ માણ્યો હતો. અમદાવાદ ખાતે T20 વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ભારતે ખૂબ સુંદર રીતે વિજય મેળવ્યો છે અને વિજયનો આનંદ ઉલ્લાસ અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં જોવા મળે છે. ડભોઈમાં એપીએમસી ગ્રાઉન્ડ ખાતે સર્વે કાર્યકર્તાઓના લાભાર્થે ધારાસભ્યશ્રી અને નગરપાલિકાની મદદથી આ મોટા સ્ક્રીન પર લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે લોકોમાં કેટલો આનંદ અને ઉત્સાહ છે. ભારતીય ખેલાડીઓને ખૂબ અભિનંદન આપીએ છીએ. વંદે માતરમ. ડભોઈના લોકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આજે ડભોઈ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે જે અમદાવાદ ખાતે જે ફાઇનલ મેચ હતી ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડનું, એનું અહીંયા જાહેર જનતા માટે LED સ્ક્રીન મૂકીને આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર અમારા નગરપાલિકાના પ્રથમ નાગરિક એવા બિરેનભાઈ શાહ અને એમની ટીમ, ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ ખૂબ સારો સાથ સહકાર આપ્યો હતો અને વડોદરા જિલ્લાના જે આપણા વડોદરા જિલ્લા પ્રમુખ બીજે બ્રહ્મભટ્ટ સાહેબ પણ અહીંયા હાજર રહ્યા હતા અને ડભોઈ નગરની જનતા પણ ફૂલ હાજરી આપી હતી.